ધોરણ 10 મેથ્સમાં ચેપ્ટર નંબર 4 દ્વિઘાત સમીકરણ। તો છેલ્લું સ્વાધ્યાય બાકી છે। આજે આપણે આ છેલ્લું સ્વાધ્યાય ચાલુ કરીએ અને 15 મિનિટ તો જતી રહી, 45 મિનિટ છે તો પ્રયત્ન બી કરીશું કે આ છેલ્લું સ્વાધ્યાય પતી બી જાય। બરાબર છે, દાખલા વધારે નથી, ઓછા જ છે તો પતી જ જશે। તો ચાલો ફટાફટ આપણે ચાલુ કરીએ। આખું સ્વાધ્યાયમાં વિવેચકના અને દ્વિઘાત સૂત્રના દાખલા છે। તમને યાદ હોય તો ગઈકાલે આપણે ખબર એક ઉદાહરણ કરેલું, એમાં વ્યવહારુ દાખલો હતો અને વર્તુળાકાર બગીચાવાળો દાખલો કે જેમાં થાંભલો લગાવવાનો હતો અને એ દાખલામાં એક શબ્દ હતો। કયો શબ્દ હતો ખબર? શક્ય છે। અને જ્યારે પણ રકમમાં શબ્દ આવે શક્ય છે તો એ કયા ચેપ્ટરનો દાખલો? ચોથા ચેપ્ટરનો દાખલો। અને શક્ય છે શબ્દનો મતલબ કઈ રીત કરવાની? વિવેચકની રીત કરવાની। વિવેચકની મદદથી નક્કી થાય કે શક્ય છે કે નથી। જો વિવેચક ધન આવે તો શક્ય છે ને વિવેચક 0 આવે તો શક્ય છે। 0 આવે તો બી શક્ય છે, પણ જો વિવેચક ઋણ આવે તો શક્ય નથી। યાદ આવે છે આ બધી વસ્તુ તમને? અને જો રકમમાં શક્ય છે શબ્દ આવે તો x ને કેવી રીતના શોધવાનો? અવયવીકરણ કે દ્વિઘાત સૂત્ર? કેવી રીતના? દ્વિઘાત સૂત્ર। કેમ કે વિવેચક શોધવાનો હોય તો વિવેચક પછી દ્વિઘાત સૂત્ર તો મૂકવાનું હોય। બરાબર હેરી? દાખલા ચાલુ કરીએ તો હવે આપણે સ્વાધ્યાય 4.3 માં પ્રશ્ન 1, નીચે આપેલ સમીકરણના ઉકેલ અવયવીકરણની રીતથી મેળવો। અહીંયા સૂચનામાં કદાચ ભૂલ છે, ચોપડીમાં જરાક જોઈ લે તો કઈ દ્વિઘાત સૂત્રની રીત છે ને। એક મિનિટ, આ 4.2 કોને ખોયલું? 4.3 આવે, ઉભા રહ્યો, આ ભૂલમાં 4.2 ખુલી ગયું છે। ઓકે, 4.3 આવી ગયું અહીંયાથી, હવે બરાબર છે। સ્વાધ્યાય 4.3 પ્રશ્ન 1 માં નીચે આપેલ દ્વિઘાત સમીકરણના બીજના સ્વરૂપ શોધો। જો તેમને વાસ્તવિક બીજ હોય તો તે શોધો। જો શબ્દ છે બીજના સ્વરૂપ શોધો, અને બીજના સ્વરૂપ કોના પરથી શોધાય? કોના પરથી શોધાય? વિવેચક પરથી। અને વિવેચક પરથી બીજનું સ્વરૂપ શોધાઈ ગયા પછી વાસ્તવિક હોય તો તે શોધો। તો હા ભાઈ, વાસ્તવિક હોય તો જ શોધાય, અને જો બીજ વાસ્તવિક નહીં હોય તો બીજ શોધવાના હોતા નથી। સમજ પડે છે મારી વાતમાં? તો ચાલો પહેલો દાખલો હોમવર્કમાં આપી દેમ છું, બીજો દાખલો કરીએ। અને હવે દાખલામાં કંઈ નવીનતા નથી, મેં તમને છેલ્લા 2 દિવસથી જે કરાવું છું તે જ બધી વસ્તુ કરવાની છે। પહેલા ABC લખવાના, પછી વિવેચક શોધવાનો, પછી વિવેચક પરથી બીજનું સ્વરૂપ લખવાનું, અને બીજનું સ્વરૂપ લખી દીધા પછી x ની કિંમત સૂત્ર મૂકીને x ની કિંમત શોધવાની। ચાલો જોયા કરો આ દાખલામાં। આ દાખલો 2 વાર બોર્ડમાં પૂછાયેલો છે। રકમમાં રીત કીધેલી જ છે, બીજનું સ્વરૂપ શોધો એટલે દ્વિઘાત સૂત્ર, વિવેચક વાળી રીત। a બરાબર 3, b બરાબર -4 વર્ગમૂળ 3, c બરાબર 4। સૌથી પહેલા શોધી નાખવાનો વિવેચક। જયેશ, વિવેચકનું સૂત્ર બોલ। b² - 4ac, b ની કિંમત મૂક, -4 વર્ગમૂળ 3 આખાનો વર્ગ, -4, a ની કિંમત 3, c ની કિંમત 4, સાદુરૂપ આપીએ હિમાંશુ, -4 નો વર્ગ 4 ચોક 16, વર્ગ કરીએ તો ઓછાનું શું થાય? વત્તા, વર્ગમૂળ 3 નો વર્ગ 3, આ ગુણાકાર કરવાનો છે, 4 ટાલી 12 ચોક 48, 16 ટાલી 48, 48 માંથી 48 જાય તો 0। હિમાંશુ, જો વિવેચકનો જવાબ 0 આવે તો બીજનું સ્વરૂપ શું હોય છે? સમીકરણના બંને બીજ વાસ્તવિક અને સમાન હોય છે। બરાબર બોલેલો, વાસ્તવિક અને સમાન છે। ચાલો એના પછી હવે જો બીજ વાસ્તવિક હોય તો બીજ શોધવાના છે। રોહિત, બીજ શોધવાનું સૂત્ર, બીજ સમાન છે, વિવેચક 0 છે, સૂત્ર x બરાબર -b/2a, -b/2a, માટે x બરાબર -b -4 વર્ગમૂળ 3 છેદમાં 2a માં a બરાબર 3, b -4 વર્ગમૂળ 3 ને 2a માં a બરાબર 3। સાદુરૂપમાં ચાલો કહેતા રહેજો, ભાગ ચલાવી આપો ને। બરાબર છે રોહિત, 2 દુ 4, અહીંયા પણ 2 દુ 4, ઓછા ઓછા નીલ, વત્તા લખો, અહીંયા વત્તા ના, ઉપર કેટલા રહી ગયા?
2 વર્ગમૂળ 3 ને નીચે કેટલા રહી ગયા 3 અને આજ પાછું બેઠું લખી કરવાનું. હવે કઈ સાદુરૂપ અપાશે? કરવી હોય તો એક વસ્તુ થાય જે કરવાની નથી. અહીંયા દાખલો પતી ગયો. નીચે 3 ને તમે તોડી શકો છો. 3 ના અવયવ વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 અને પછી એક વખત વર્ગમૂળ 3 ને ઉડાડીને તમે આનો જવાબ લાવી શકો છો 2/3 વર્ગમૂળ 3 અને એ જ અહીંયા આપેલો છે. જવાબ આપેલો છે 2/3 વર્ગમૂળ 3. પરંતુ આપણે એવું નહીં કરીએ તો બી ચાલે. આના પણ આપણને પૂરા માર્ક્સ મળશે. તો લખી નાખવાનું નીચે કે માટે 2 વર્ગમૂળ 3/3 અને 2 વર્ગમૂળ 3/3 એ શું છે હેરી? સમીકરણના બીજ છે અથવા ઉકેલ છે. આવડી જાય આવું? કઈ નવી વસ્તુ નથી કરાવી. આવું તો આપણે ઘણા દાખલામાં હવે કરી નાખ્યું છે. ચાલો એના પછી આ ત્રીજો દાખલો કેટલા છે આમાં? ઓકે ચાલો કરી નાખીએ. તો એ બરાબર નીલ એ બરાબર બોલ, બી બરાબર, સી બરાબર, વિવેચક સૂત્ર બોલ, b² - 4ac. મનીષ બી ની કિંમત બોલ, -6 નો વર્ગ. મનીષ એ ની કિંમત બોલ, મનીષ સી ની કિંમત બોલ, -6 નો વર્ગ 36 ઓછા 4 દુ 48, 48 24. 36 માંથી 24 જાય તો 12. જયેશ ધન આવ્યું કે ઋણ આવ્યું? ગ્રેટર ધેન 0. અને જો વિવેચક ધન આવે તો સ્વરૂપ લખાવ. માટે દ્વિઘાત સમીકરણ. માટે સમીકરણના બંને બીજ કેવા છે? વાસ્તવિક અને ભિન્ન છે. જો બીજ વાસ્તવિક હોય તો બીજ શોધવા પડશે. કાવ્યા બીજ શોધવાનું સૂત્ર બોલ. બરાબર છે કાવ્યા? ચાલો બી ની કિંમત બી બરાબર -6 પ્લસ ઓર માઇનસ આ વર્ગમૂળમાં શું લખેલું છે આપણે? વિવેચક જે કેટલો હોધેલો 12 છેદમાં 2a માં નિધિ એ બરાબર સાદુરૂપ આપવાનું છે. ભાવસાર ઓછા ઓછા વત્તા પ્રાચી 12 નું વર્ગમૂળ કર. 12 ને તોરો 12 ના ટુકડા પાડો 4 ટાલી 12 છેદમાં 2 દુ 4. x બરાબર 6 ને બેઠો પ્લસ ઓર માઇનસ 4 નું વર્ગમૂળ બોલો 2 વર્ગમૂળમાં રહી ગયા 3 ને છેદમાં 4. હવે શું કરીએ? હા છૂટા પાડવાના. છૂટા પાડવા પહેલા એક વસ્તુ આપણે કરીશું. ખબર કઈ? અંશમાંથી કોમન નીકળે છે. કોણ? 2 ને કોમન કાઢીને નીચે ભાગ ચલાવી દઈએ તો x બરાબર 2 ને કોમન કાઢ્યો તો કૌંસમાં 2 ટાલી 6 નો 3 પ્લસ ઓર માઇનસ આ બગડો કોમન કાઢીએ તો રહી જાય વર્ગમૂળ 3 ને કેટલા છે છેદમાં 4. ચાલો રિયા ભાગ ચલાવ 2 દુ 4 માટે x બરાબર કેટલા આવે છે? 3 પ્લસ ઓર માઇનસ વર્ગમૂળ 3 આખાના છેદમાં 2. હવે છૂટું પાડી દઉં તો x બરાબર 3 પ્લસ વર્ગમૂળ 3 ના છેદમાં 2 અથવા x બરાબર 3 માઇનસ વર્ગમૂળ 3 ના છેદમાં 2. પૈતો દાખલો. અહીંયા એ લોકોએ છૂટું નથી પાડ્યું, જવાબને ભેગો જ રાખ્યો છે પણ આપણે છૂટું પાડી જ દેવાનું. 3 વત્તા વર્ગમૂળ 3 ના છેદમાં 2 અને 3 ઓછા વર્ગમૂળ 3 ના છેદમાં 2 એ શું છે? આપેલ સમીકરણના બીજ છે. કોને નહીં સમજ પડી? જયેશ કયા સ્ટેપમાં નહીં સમજ પડી? આગળ વધીએ. પ્રશ્ન 2 નીચેના દ્વિઘાત સમીકરણના બીજ સમાન હોય તો કેનું મૂલ્ય શોધો. કાવ્યા આ દાખલો ખબર પરીક્ષામાં પૂછાયેલો. તો રકમમાં તમને કીધું છે કે બીજ સમાન હોય. બીજ કેવા હોય? સમાન હોય. તો આ વસ્તુ પરથી તમને કંઈક યાદ આવવું જોઈએ. તમે કંઈક ભણેલા છો કે બીજ ક્યારે સમાન હોય? બીજ ક્યારે વાસ્તવિક અને સમાન હોય? કોણ 0 હોય? વિવેચક. કોણ 0 હોય? વિવેચક. જો વિવેચક 0 હોય તો સમીકરણના બંને બીજ વાસ્તવિક અને સમાન હોય. બરાબર? એટલે કે એનો મતલબ કે આમાં રકમમાં જો કહી દીધું હોય કે બીજ સમાન છે તો સમજી લેવાનું કે વિવેચક 0 છે. વિવેચકને 0 લેવાનો અને k ની કિંમત શોધવાની. સમજ્યા? રકમમાં ચોખ્ખા શબ્દમાં વિવેચકની કોઈ વાત નથી પરંતુ ઈશારો પૂરેપૂરો વિવેચકનો. કેમ કે વિવેચક 0 હોય તો જ બીજ સમાન થાય. આવી રીતના તમારે સમજવી પડે રકમને. તો ચાલો સૌથી પહેલા a બરાબર 2 b બરાબર -k c બરાબર
3. કાવ્યા, રકમનું વાક્ય વાંચ. બીજ કેવા છે? સમીકરણના બંને બીજ સમાન છે. રિયા, બીજ સમાન હોય તો શું થાય? બોલ. જો બીજ સમાન હોય તો વિવેચક b² - 4ac બરાબર કેટલા થાય? 0. બી ની કિંમત -k નો વર્ગ, એ ની કિંમત 2, સી 3 ને એના બરાબર 0. -k નો વર્ગ કેટલો થાય? k વર્ગ થાય. ઓછા ગુણાકાર 4 દુ 8, 8 તાલી 24. હવે શું કરીએ? k ને શોધવા. અવયવીકરણ. ચાલો અહીંયા k નો વર્ગ છે તો અહીંયા તમારે 24 ને વિચારવું પડશે કે કોનો વર્ગ 24 થાય. 24 ના ભાગ પાડો. 4 છંગ 24. 4 એટલે કોનો વર્ગ? 2 નો વર્ગ. અને 6 એટલે કોનો? વર્ગમૂળ 6 નો વર્ગ. એટલે 24 એ કોનો વર્ગ છે? 2 વર્ગમૂળ 6 નો વર્ગ છે. 24 એ કોનો વર્ગ છે? 2 વર્ગમૂળ 6. અને અહીંયા સૂત્ર ગોઠવાઈ ગયું છે. a² - b². a ઓછા બી એ વત્તા બી એટલે કે k - 2 વર્ગમૂળ 6, k + 2 વર્ગમૂળ 6 એના બરાબર 0. આ 0 બેવને આપી દો. k - 2 વર્ગમૂળ 6 બરાબર 0 અથવા k + 2 વર્ગમૂળ 6 બરાબર 0. k ને કરતા બનાવો. -2 વર્ગમૂળ 6 સામે જાય તો પ્લસ ને આમાં પ્લસ વાળું સામે જાય તો માઇનસ. તો k આવી ગયો છે અને આની સાથે આ દાખલો પૂરો થાય છે. સમજ પડી તમને? અને આવા દાખલા બોર્ડમાં પૂછાય છે. પ્રેક્ટિસ કરવી પડશે આવા દાખલાઓની. બરાબર? અને તમારે આ જે સ્ટેપ છે ને k² બરાબર -24 વાળું, અહીંયાથી તમે બીજી રીતે પણ આગળ વધી શકો છો. તો બીજી રીતે આગળ વધવું હોય તો -24 સામે લઈ જાઓ તો k² બરાબર 24. સ્ક્વેરને કરી નાખીએ તો બોલો અમે વર્ગમૂળમાં 24. અહીંયા તમે દર વખતે કેમ આ ભૂલ કરો? પ્લસ ઓર માઇનસ કેમ નથી બોલતા? ચાલો 24 નું વર્ગમૂળ અહીંયા કરેલું આપણું 2 વર્ગમૂળ 6 અને પછી પ્લસ ને માઇનસ ને એના છૂટું પાડી દે એટલે આ દાખલો થઈ ગયો. સમજ્યા તમે? ધ્યાન રાખવાનું, જ્યારે આપણે વર્ગ કરીએ ને સામે વર્ગમૂળ આપીએ તો પ્લસ ઓર માઇનસ લગાવવાનું. બરાબર? આગળ વધીએ. સેકન્ડ દાખલો. ચાલો સૌથી પહેલા તો અહીંયા કાઉન્સ દેખાય છે તો પહેલા તો રકમનું સાદુરૂપ આપો. કૌંસને ખોલી કાઢો. ગુણાકાર ખોલો. બોલો. kx ને x વડે ગુનો kx નો વર્ગ. kx ને 2 વડે ગુનો 2kx + 6 બરાબર 0. કાવ્યા, a બરાબર k, b બરાબર x ની આગળ જે હોય તેને b લેવાનું -2k ને જે વધ્યું તેને c લેવાનું. c બરાબર 6. રિયા, રકમમાં શું કીધેલું હતું? બોલ. રિયા મોરામાંથી બોલ. બંને બીજ સમાન છે અને જો બીજ સમાન હોય તો શું થાય જયેશ? વિવેચક b² - 4ac બરાબર 0. હેરી, બી ની કિંમત બોલ. -2k. હિમાંશુ, a ની કિંમત બોલ. c ની કિંમત બોલ. બરાબર 0. વર્ગ કરો. -2 નો વર્ગ 4k². ગુણાકાર કરો 6 ચોક 24k. નેક્સ્ટ સ્ટેપ કોણ કહેશે? ચેપ્ટર નંબર 2 બહુપદીમાં મેં તમને આ બધી ટેકનિક આપેલી કે જુઓ, જ્યારે બી સમીકરણમાં 3 પદની જગ્યાએ 2 પદ હોય તો પહેલા જોવાનું કંઈ કોમન નીકળે કે નહીં નીકળે. અને કોમન નહીં નીકળે તો અહીંયા a² - b² નું સૂત્રનું સેટિંગ કરવાનું. અહીંયા આપણે a² - b² નું સેટિંગ કેમ કર્યું? કેમ કે આમાં કંઈ કોમન નહીં નીકળેલું. શું આમાં બી કંઈ કોમન નથી નીકળતું? નીકળે. 2 પદવાળા દાખલા આવે એટલે હવે આ યાદ રાખો. દર વખતે તમારે તમને યાદ કરાવવું પડે છે. બહુપદીમાં કીધેલું ને 3 પદ આવે તો પછી અવયવીકરણની પ્રોસેસ પહેલા છેલ્લાનો ગુણાકાર કરીને અવયવ પાડવાના. 2 પદવાળા દાખલામાં પહેલા કોમન કરીને ચેક કરવાનું તો કોમન નીકળે છે 4k કોમન. કૌંસમાં k ઓછા 4 છંગ 24. હવે આ 0 બેવને આપી દેવાનો. 4k બરાબર 0 અથવા k ઓછા 6 બરાબર 0. k બરાબર 0/4 અથવા k બરાબર -6 સામે જાય તો +6. 0/4 કેટલા થાય નિધિ? 0 થાય ને k બરાબર 6 ને બેઠા. સો k નો જવાબ આવ્યો 6 અને આ 0 જે છે ને તે નહીં લેવાય. કેમ નહીં લેવાય? કોઈ કહી શકશે? કેમ કે તમે રકમને જુઓ, આ સમીકરણમાં જો k બરાબર 0 લઈ લઈએ
તો આ સમીકરણ દ્વિઘાત સમીકરણ નહીં રહેશે. દ્વિઘાત સમીકરણની શરત છે કે પહેલું પદ એક્સ સ્ક્વેરનો સહગુણક 0 નહીં થવો જોઈએ અને એક્સ સ્ક્વેરનો સહગુણક છે કે, એટલે કે બરાબર 0 નહીં થવો જોઈએ. એટલે કે બરાબર 0 જો આવે તો એને નહીં લેવાનું. સમજ પડી? જો તમે આ લખવાનું ભૂલી ગયા તો તમારો અડધો માર્ક કપાઈ ગયો. ચાલો આગળ વધીએ. હવે બસ ખાલી વ્યવહારુ દાખલા બાકી છે. લગભગ 3 જ દાખલા હવે બાકી છે, 3 કે 4. ચાલો ચાલુ કરીએ. પ્રશ્ન 3. જેની લંબાઈ પહોળાઈ કરતા બમણી હોય અને ક્ષેત્રફળ 800 મીટર સ્ક્વેર હોય એવી લંબચોરસ આંબાવાડી બનાવવી શક્ય છે? શક્ય છે એનો મતલબ કે આ દાખલા હાનો ઈશારો છે? બરાબર છે, બબૂચકનો, વિવેચકનો ઈશારો છે. કોનો ઈશારો છે? વિવેચક. વિવેચક જો ધન કે 0 આવે તો આંબાવાડી બનશે અને આંબા ઉગશે. જો તમારો ઉત્તર હામાં હોય તો તેની લંબાઈને પહોળાઈ મેળવો. લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું આવે? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણાકાર, એટલે આ દાખલો ચોથા ચેપ્ટરનો કહેવાય. શક્ય છે શબ્દનો મતલબ આ દાખલો ચોથા ચેપ્ટરનો કહેવાય. તો ચાલો કામ ચાલુ કરીએ. લંબાઈ ને પહોળાઈ, આ બેમાંથી કોને એક્સ લેશો? લંબાઈને કે પહોળાઈને? લંબાઈને. ધારો કે લંબચોરસ આંબાવાડીની, બોલો, લંબચોરસ આંબાવાડીની પહોળાઈ બરાબર એક્સ. પહોળાઈને એક્સ લેવાની હતી કેમ કે લંબાઈ એ પહોળાઈની બમણી છે. એટલે પહોળાઈને એક્સ લઈએ તો પહોળાઈના બમણા, એક્સ ના બમણા 2x એ છે લંબાઈ. લંબાઈ એ કેટલી છે? લંબાઈ એ પહોળાઈ કરતા બમણી છે. અને જો લંબાઈ એ પહોળાઈ કરતા બમણી હોય ને હેરી, તો આંબાવાડીની લંબાઈ કેટલી થશે? માટે આંબાવાડીની લંબાઈ બરાબર x ના બમણા કર 2x. ચલો કાવ્યા, આગળ હું આપેલું છે? લંબચોરસ આંબાવાડીનું ક્ષેત્રફળ કેટલું આપેલું છે? 800 મીટર સ્ક્વેર. પાઠક, લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર બોલ. શું આવશે સૂત્ર? લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર 800. ભવસાર, લંબાઈ કેટલી ધારેલી છે? જો પ્રાચી, પહોળાઈ કેટલી ધારેલી છે? બરાબર 800. 2x ને x વડે ગુણીએ તો 2x નો વર્ગ બરાબર 800. 2 ને ક્યાં લઈ જવાના? છેદમાં. 800 ના અડધા કેટલા થાય? 400. તમે અહીંયા x સ્ક્વેર બરાબર 400 આવી ગયું છે એટલે તમને અહીંયા ખબર પડી ગઈ કે x નો જવાબ કેટલો છે. 400 નું વર્ગમૂળ કેટલું આવે? 20 પ્લસ ઓર માઇનસ 20. એટલે જવાબ આવી ગયો. અને x ની કિંમત આવી ને +20 ને -20, એમાં -20 નહીં લેવાની કારણ કે લંબાઈ કોઈ દિવસ, પહોળાઈ કોઈ દિવસ ઋણ નહીં આવે. એટલે x ની કિંમત લેવાની +20. પરંતુ આ જે +20 છે તે જવાબ સાચો જ છે. આંબાવાડી બનાવવું શક્ય છે જ, તો x નો જવાબ આવ્યો. પરંતુ ડાયરેક્ટ x બરાબર 20 અહીંયા લાવી દીધું તો એના માર્ક્સ નહીં મળશે. કેમ કે શક્ય છે નો મતલબ વિવેચક વાળી પ્રોસેસ કરવાની જ છે. અને વિવેચક વાળી પ્રોસેસ કરવા માટે હવે તમારે આ વસ્તુને અહીંયા ઉકેલવાની નથી, પરંતુ આને દ્વિઘાત સમીકરણના વ્યાપક સ્વરૂપમાં ગોઠવવાની છે. હેરી, ગોઠવીને આપ. દ્વિઘાતનું વ્યાપક સ્વરૂપ. વ્યાપક સ્વરૂપમાં સામે 0 આવે. એક્સ સ્ક્વેર 400 ને આ સાઈડ -400 બરાબર 0. હજી ગોઠવો. એક્સ સ્ક્વેર પછી એક્સ વાળું પદ નહીં દેખાય તો મેં શું લખું? 0x -400 બેઠું અને હવે આ ગોઠવાઈ ગયું. ચાલ જયેશ, a b ને c લખાવજે. a 1, જયેશ અહીંયા જો b 0, જયેશ c -400. ચલો હવે શોધીશું વિવેચક. વિવેચકનું સૂત્ર b² - 4ac. રોનાલી, b ની કિંમત બોલ. 0 -4, a બરાબર 1 ને c બરાબર -400. રોહિત, સાદુરૂપ 0 નો વર્ગ 0 ઓછા 400 ગુણ્યા 4 1600. મનીષ, 1600 વત્તા 0 1600. ધન આવ્યા કે ઋણ આવ્યા? ધન આવ્યા. વિવેચક ધન તો બીજનું સ્વરૂપ. માટે સમીકરણના બંને બીજ વાસ્તવિક અને સમાન છે.
વાસ્તવિક અને ભિન્ન છે. અને જો બીજ વાસ્તવિક હોય તો એનો મતલબ કે આંબાવાડી માગ્યા મુજબની આંબાવાડી બનાવવું શક્ય છે. માગ્યા મુજબની આંબાવાડી બનાવવું શક્ય છે, બનશે. તો ચાલો બનાવીએ. અને આંબાવાડી બનાવી હોય ને હિમાંશુ, તો લંબાઈ ને પહોળાઈ શોધવી પડે. અને એના માટે x નું સૂત્ર બોલો. સૂત્ર x બરાબર -b પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં વિવેચક b² - 4ac છેદમાં 2a. કિંમતો મૂકી દો. b ની કિંમત કેટલી છે? 0. પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં વિવેચક થોડીક વાર પહેલા હોધેલો કેટલો આવેલો? 1600. 2a માં a ની કિંમત કેટલી છે? 1. હવે આ -0 નું શું કરું? ગયો એ ની લખવાનો, તો રહી ગયો પ્લસ ઓર માઇનસ 1600 નું વર્ગમૂળ. 16 નું વર્ગમૂળ 4 ને 2 મીંડાના થઈ જાય 1 મીંડું. 2 એકા 2, ભાગ ચલાવવા 20. તો x બરાબર પ્લસ ઓર માઇનસ 20. છૂટું પાડ દેવું. x બરાબર 20 અથવા x બરાબર -20. -20 શક્ય ન કહેવાય. કેમ? કેમ કે પહોળાઈ કોઈ દિવસ ઋણ નહીં હોય. સો x બરાબર 20 અને x એટલે લંબચોરસ આંબાવાડીની પહોળાઈ. માટે આંબાવાડીની પહોળાઈ કેટલી આવી જાય? કેટલી ધારેલી આપણે તે બોલ. x ધારેલી ને x બરાબર કેટલા આવ્યા? 20 સેન્ટીમીટર. આંબાવાડીની લંબાઈને કેટલી ધારેલી હેરી? હેરી 2x છેલા એ કેમ બોલે છે? x ની કિંમત 20. 20 દુ 40 મીટર પૈટું. કોને નહીં સમજ પડી આ દાખલામાં? એકદમ ઈઝી દાખલો હતો. આ દાખલો જોવા જાય તો અહીંયા જ પટી જાય એવો હતો, પણ આ લોકો શક્ય છે કરીને મગજ ખરાબ કરી નાખે. ચાલો પ્રશ્ન 4. બે મિત્રોની ઉંમરનો સરવાળો 20 વર્ષ છે, બરાબર છે. 4 વર્ષ પહેલા તેમની ઉંમર દર્શાવતી સંખ્યાઓનો ગુણાકાર 48 હતો. શું આ પરિસ્થિતિ શક્ય છે? શક્ય? કોણ આનો જવાબ આપશે? વિવેચક. કોણ જવાબ આપશે આનો? વિવેચક. અને જો હોય તો તેમની અત્યારની ઉંમર શોધો. અત્યારની એટલે આજની. આજની એટલે હાલની. હાલની એટલે વર્તમાન. બરાબર છે. ચાલો જયેશ લખાવજે. ધારો કે બે મિત્રમાંથી એક મિત્રની ઉંમરને ધારી લઈએ x. ધારો કે પ્રથમ મિત્રની કઈ ઉંમર? પ્રથમ મિત્રની કઈ ઉંમર? અત્યારની ઉંમર બરાબર x વર્ષ. હેરી પહેલું વાક્ય વાંચ રકમનું. બંને મિત્રોની ઉંમરનો સરવાળો કેટલો આપેલો છે? ઉંમરનો સરવાળો 20 વર્ષ છે. હવે જવાબ આપશે કાવ્યા. કાવ્યા બીજા મિત્રની ઉંમર બોલ. બીજા મિત્રની અત્યારની ઉંમર. હા, x વત્તા 1. આરજી તું શું બોલે છે? x વત્તા 4. આ વાક્ય પરથી જો બે મિત્રની ઉંમરનો સરવાળો 20 હોય, x વત્તા 20, x ઓછા 20, 20 ઓછા x. કેમ કરવાના આરજી? કેમ લોચા મારે છે? બીજા મિત્રની ઉંમર જોઈતી હોય તો સરવાળામાંથી પહેલા મિત્રની ઉંમર કાઢવી પડે. ઉંમરમાંથી સરવાળો કાઢવો તો પેલો મિત્રનો ગયો જન્મ આવી જશે. સમજ જા. સિમ્પલ. જો હજી બી લોચો પડે ને જયેશ, જો મને ખબર છે તને લોચા પડે છે, પણ મારી પાસે એનો રસ્તો છે. જો તારી સમસ્યાનો રસ્તો હું તને આપીશ. એવું લાગે તો જો પ્રથમ મિત્ર એને x ધારી લીધેલો જ છે, બીજા મિત્રને ટેમ્પરરી રફ પાનામાં y ધારી લઉં. બે મિત્રની ઉંમરનો સરવાળો એટલે x વત્તા y બરાબર 20. તમે y ને કરતા બનાવો એટલે 20 ઓછા x આવી ગયું. પછી અહીંયા પુરવણીમાં લખવાનું કે માટે બીજા મિત્રની ઉંમર 20 ઓછા x. લાઈટના લોચો નહીં પડવા દેવાનો. સમજી ગયા? ચાલો હવે આગળ વધીએ. હવે કેટલા વર્ષ પહેલાની વાત છે આ? 4 વર્ષ પહેલા. હેડિંગ આપો 4 વર્ષ પહેલા એમ. 4 વર્ષ પહેલા. હિમાંશુ શું તું કહી શકશે 4 વર્ષ પહેલા પ્રથમ મિત્રની ઉંમર કેટલી હતી? હિમાંશુ બગ્ગા મારે છે. જો મિત્રની હાલની ઉંમર x હોય તો 4 વર્ષ પહેલા કેટલી થાય? કેટલી થાય? x ઓછા 4. બીજા મિત્રની ઉંમર કેટલી થાય?
4 બાદ કરવાના 4 વર્ષ પહેલા 4 ને બાદ કરો આમાંથી 20 ઓછા x ઓછા 4 ચાલો બાદબાકી નીલ 20 માંથી 4 જાય તો બીજા મિત્રની ઉંમર છે 16 માઇનસ x. હવે આ બે મિત્રની ઉંમરનો શું કરવા કીધો છે? સરવાળો કે બાદબાકી? ગુણાકાર. 4 વર્ષ પહેલા તેમની ઉંમરનો ગુણાકાર કેટલો થાય છે? તેમની ઉંમરનો ગુણાકાર 48 હતો. હેરી ગુણાકાર લખાવ. બે મિત્રની ઉંમરનો ગુણાકાર. પહેલો મિત્ર એની ઉંમર x ઓછા 4, બીજા કૌંસમાં બીજા મિત્રની ઉંમર 16 ઓછા x અને આ ગુણાકાર કેટલો કીધો છે? 48. જયેશ કૌંસ ખોલ. પહેલાનું પહેલા પહેલાનું બીજા બીજાનું પહેલા બીજાનું બીજા x નું 16 આઠે 16x. આ બેનો ગુણાકાર બોલો માઇનસ x નો વર્ગ 16 ચોક 64. આ બેનો ગુણાકાર ઓછા ઓછા વત્તા 4x. 48 ના આ સાઈડ લાવો માઇનસ 48 બરાબર 0. પહેલા x સ્ક્વેર વાળું પદ લખાવો ને માઇનસ x સ્ક્વેર. પછી x વાળા પદો કેટલા છે તે જોઈ લેજો ભાઈ. 16x વત્તા 4x 20x. અચર પદોનું સાદુરૂપ માઇનસ 64 માઇનસ 48 સરવાળો 8 ને 4 12 ને 11. પહેલું પદ ઋણ હોય માઇનસ 1 વડે ગુનો બધાના ચિહ્ન બદલી કર. રિયા ચિહ્ન બદલીને લખાવ x સ્ક્વેર ઓછા 20x વત્તા 112. ચલો અવયવીકરણ કરવાનું ચાલુ નહીં કરી દેતા. રકમમાં કયો શબ્દ હતો? શક્ય છે. કયો શબ્દ હતો? અને શક્ય છે નો મતલબ વિવેચક. ચાલો એબીસી લખાવો. જયેશ a બરાબર 1, b બરાબર માઇનસ 20, c બરાબર 112. હેરી વિવેચક નું સૂત્ર બોલ. બી સ્ક્વેર માઇનસ 4ac. બી ની કિંમત બોલ માઇનસ 20 નો વર્ગ. વૈષ્ણવી એ ની કિંમત 1 ને સી 112. માઇનસ 20 નો વર્ગ કેટલો થવાનો? પ્લસ 400 ઓછા 112 ગુણ્યા 4 448. બાદબાકી કરો માઇનસ 48 લેસ ધેન કે ગ્રેટર ધેન? લેસ ધેન 0. વિવેચક ઋણ આવ્યો અને વિવેચક ઋણનો મતલબ બંને બીજ કેવા છે? સમીકરણને એક પણ વાસ્તવિક બીજ ન મળે અને જો બીજ જ નહીં મળે તો પછી આ બે મિત્ર કઈ દુનિયામાં હે? આવા કોઈ મિત્ર આ દુનિયામાં નથી. બરાબર છે? આ તમારા સપનામાં હે પણ હકીકતમાં નથી. માટે માગ્યા મુજબના કોઈ પણ બે મિત્રોનું હોવું શક્ય નથી. બે મિત્રોનું હોવું શક્ય નથી. આવા કોઈ બી બે મિત્ર આ દુનિયામાં નથી કે જેમની 4 વર્ષ પહેલા ઉંમરનો ગુણાકાર 48 થઈ શકે. નહીં થાય. ના નહીં થાય. પૈતું સમજ પડી દાખલામાં? આગળ વધીએ. નેક્સ્ટ દાખલો. પ્રશ્ન 5. જેની પરિમિતિ 80 મીટર અને ક્ષેત્રફળ 400 મીટર સ્ક્વેર હોય તેવો લંબચોરસ બગીચો બનાવવું શક્ય છે? ધામા શક્ય છે. અને શક્ય છે નો મતલબ શું શોધવાનું? વિવેચક. જો શક્ય હોય તો લંબાઈ ને પહોળાઈ શોધા. શક્ય ને શક્ય આ લંબચોરસ બગીચો જ આવ્યા કરે દર વખતે. હે ને મનીષ? ચાલો લંબાઈ ને પહોળાઈ. હેરી બુદ્ધિ દોડાવવી પડશે તારે બહુ ખતરનાક રીતે આ વખતે. કોને એક્સ લે? લંબાઈ ને કે પહોળાઈ ને? ધારો કે જલ્દી બોલજે. લંબચોરસ બગીચાની લંબાઈ ને એક્સ. ફાઇનલ? તારું એ ઈચ્છા છે? લંબચોરસ બગીચાની લંબાઈ બરાબર એક્સ. હવે પહોળાઈને એક્સ લેવામાં બી કઈ વાંધો નથી. બરાબર? મેં પહેલા સ્ટાર્ટિંગમાં એમ કીધું ને કે બહુ અઘરી વસ્તુ છે. બરાબર વિચારીને જવાબ આપવો પડે. એમાં એવું કઈ વિચારવાનું હતું નહીં. કોઈને હો એક્સ લે તો ચાલી જાય કેમ કે પરિમિતિ આપેલી છે ને. બાકી જો પેલું આગળના દાખલા આપણે કરીએ ને તેમાં કેવું એમ કે લંબાઈ એ પહોળાઈની બમણી એટલે પહોળાઈને એક્સ લેવું પડે. પણ તો આમાં એવું નથી. આમાં પરિમિતિ એટલે કોઈને હો એક્સ લઈ લેવું. લંબાઈને લઈ લઉં નહીં તો પહોળાઈને. તમારી ઈચ્છા. તારું સાચું છે તો એ પહોળાઈને એક્સ બોલેલો તે ચાલે. બરાબર છે? પણ આ તો લંબાઈને એક્સ રાખ્યું મેં. બરાબર છે? કેમ કે તું પહોળાઈ બોલ્યો ને એટલે. ચાલો લંબચોરસની પરિમિતિ કેટલી છે? કેટલી છે? પરિમિતિ. લંબચોરસની પરિમિતિ કેટલી છે? 80 મીટર. પરિમિતિનું સૂત્ર કોઈને આવડતું હોય તો બોલો ઝડપથી. પરિમિતિનો મતલબ તો ખબર હોવી જોઈએ. 4 4 બાજુનો સરવાળો. યસ. બે કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. કેમ કે 2 વખત લંબાઈ આવે 2 વખત પહોળાઈ આવે તો લંબાઈ ને પહોળાઈનો સરવાળો કરીને ડબલ કરો તો 4 4 નો સરવાળો થઈ ગયો. બે કૌંસમાં લંબાઈ
વત્તા પહોળાઈ. હેરી ધ્યાન આપજે. ને એના બરાબર કેટલા છે? 80 છે. આ ભાગ ચલાવી દો હામાહામી. 40 દુ 80. લંબાઈને આપણે કેટલી ધારેલી છે હેમાંશુ? x. ને પહોળાઈ આપણે શોધવી છે. ને એના બરાબર કેટલા છે રિયા? 40. x ને સામે લઈ જાવ એટલે પહોળાઈ આવી ગઈ. પહોળાઈ બરાબર 40 ઓછા x. ચાલો હવે આગળ સમીકરણ બનાવવા શું આપેલું છે? ક્ષેત્રફળ. લંબચોરસ બગીચાનું ક્ષેત્રફળ કેટલું આપેલું છે? ક્ષેત્રફળ આપેલું છે 400 મીટર સ્ક્વેર. ક્ષેત્રફળનું સૂત્ર બોલો. અંશ સૂત્ર બોલ. લંબાઈ x ગુણ્યા પહોળાઈ 40 માઇનસ x ને એના બરાબર 400. કૌંસ ખોલો. 40x માઇનસ x ને x સાથે ગુણ્યા તો x નો વર્ગ 400 આ સાઈડ લઈ આવો બરાબર 0. પદ ગોઠવણી કરો. માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ 40x માઇનસ 400. પહેલું પદ ઋણ હોવાથી ચિહ્ન બદલી નાખો બધાના. એક્સ સ્ક્વેર માઇનસ 40x પ્લસ 400. અને હવે વિવેચકની એન્ટ્રી. ચલો એબીસી. એ 1, બી માઇનસ 40, સી 400. ચલો વિવેચકનું સૂત્ર બી સ્ક્વેર માઇનસ 4ac બી માઇનસ 40 નો સ્ક્વેર માઇનસ 4 એ 1 સી 400. માઇનસ 40 નો વર્ગ કેટલો થાય કાવ્યા? 1600. ને આ ગુણાકાર કેટલો થાય? 4 ચોક 16 એટલે 1600. અને આ બાદબાકી થઈ 0. ભાઈ વિવેચક 0 આવ્યો. હિમાંશુ વાક્ય લખાવ. માટે વાસ્તવિક અને સમાન છે. અને ભવસાર જો બીજ સમાન હોય તો આપેલ પરિસ્થિતિ શક્ય છે? હા. માટે માગ્યા મુજબનો બગીચો બનાવવું શક્ય છે. વાસ્તવિક બીજ હોય તો બગીચો બનશે. અને જે બગીચો બનાવવાનો છે ને અંશ તેની લંબાઈ પહોળાઈ શોધવા કીધી છે. તો ચાલો એના માટે x નું સૂત્ર મૂકી દો. નિધિ સૂત્ર બોલ. x બરાબર માઇનસ બી પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં આવ્યું એ થોડું આવે બીજ સમાન છે. માઇનસ બી બાય 2a. ચલો બી માઇનસ 40 છેદમાં 2a માં એ 1. અને આને જ પાછું બેઠું લખી દેવાનું. ચલો વિભૂતિ ભાગ ચલાવી આપ ફટાફટ. 20 દુ 40 ને અહીંયા બી 20 દુ 40. x બરાબર માઇનસ માઇનસ પ્લસ 20 ના છેદમાં 1 એટલે 20. 20,20 એટલે x ના બે જવાબ સમાન છે તો ખબર જ હતી ના સમાન આવવાના જ છે. એટલે કે ભલે બે વાર 20 દેખાય પણ એ તો x એટલે કોણ? પહોળાઈ. શું પહોળાઈ? લંબાઈ. અને લંબાઈ બરાબર 20 મીટર. અમુક એમ લખે સર લંબાઈ બરાબર 20 મીટર 20 મીટર. એવું બે વાર નહીં લખતા. માટે બગીચાની લંબાઈ જેને આપણે કેટલી ધારેલી? x ધારેલી તે કેટલી આવી? 20 મીટર. અને બગીચાની પહોળાઈ બરાબર કેટલું છે? વાત તો હિમાંશુ રકમમાં નહીં અહીંયા ગણતરીમાં વાત નહીં અહીંયા 40 માઇનસ x. x ની કિંમત 20. 40 માંથી 20 જાય તો 20. એટલે પહોળાઈ બી એટલી આવી. તો બોલો આ લોકો લંબચોરસ લંબચોરસ કરે છે. લંબાઈ ને પહોળાઈ તો હરખી આવી. તો આ બગીચો કયો થયો ખબર? ચોરસ. હા પણ ચોરસ ને લંબચોરસ કેવું ખોટું નથી. પટી ગયો દાખલો. આવી ગયો જવાબ. લગભગ આ છેલ્લો જ દાખલો હતો. પૈતું. હવે ઓબ્જેક્ટિવ છે. ચાલો આનો જવાબ બોલો. સ્ટાન્ડર્ડ મેથ્સમાં પૂછાઈ લો. પૂર્ણ વર્ગની રીતે ઉકેલ શોધવાનું સૂત્ર આપનાર વ્યક્તિ કોણ હતા? શ્રીધર આચાર્ય. પૂર્ણ વર્ગની રીતે એટલે શ્રીધર આચાર્ય. કેમ કે મેં તમને ખબર તે દિવસે દાખલો આખો કરાવેલો સૂત્ર મેળવવાનો. તેમાં જે રીત કરાવેલી ને તે પૂર્ણ વર્ગની હતી. એ વત્તા બી આખાના વર્ગના સૂત્રનું સેટિંગ બેહારેલું. આનો જવાબ આવશે શ્રીધર આચાર્ય. ચલો એના પછી આનો જવાબ શ્રીધર આચાર્ય. સૂત્ર દ્વિઘાત સૂત્રનો વ્યાપક સૂત્ર કોને આપેલો? શ્રીધર આચાર્ય. પછી આનો જવાબ શ્રીધર આચાર્ય. ચાલો વિવેચકનું સૂત્ર આ ચારમાંથી કયું આવે? સી.
વિવેચકનું સૂત્ર આ ચારમાંથી કયું આવે? એ આવશે આ વખતે. એના પછી વિવેચકનું સૂત્ર આ ચારમાંથી કયું આવે? એ b² - 4ac. વિવેચકનું સૂત્ર લખો. શું લખો? b² - 4ac. આ વિવેચકનું સૂત્ર સાચું છે કે ખોટું? પ્લસ ની માઇનસ આવે, b² - 4ac. શું આ સૂત્ર સાચું લખેલું છે આ લોકોએ? હા સાચું છે. કેવું બધું પૂછેલું છે કે આ તો. આ સમીકરણના બીજ લખો, 2020 માં પૂછાયેલું. આ સમીકરણના બીજ શું આવે? આના બીજ બીજ લખોનો મતલબ x નું પેલું સૂત્ર લખો કે સૂત્ર તો બીજ કહેવાય. તો આ સમીકરણના બીજ x બરાબર -b ± વર્ગમૂળમાં b² - 4ac છેદમાં 2a. બસ આટલું લખ્યું એટલે આ પૈતું. આને બીજ જ કહેવાય. વ્યાપક સમીકરણના બીજ નું આ સૂત્ર એ જ એના બીજ કહેવાય. ચલો એના પછી આલ્ફા ને બીટા એ આપેલ દ્વિઘાત સમીકરણના બે બીજ હોય તથા d બરાબર 0 એટલે d એટલે કોણ? યસ, બબૂચક. તો d એટલે વિવેચક અને વિવેચક 0 હોય તો આલ્ફા ને બીટા બરાબર કેટલા? આલ્ફા એ બીજ છે, બીટા એ બીજ છે અને બીજનું સૂત્ર શું આવે? જો બીજ વિવેચક 0 હોય તો બીજનું સૂત્ર x બરાબર -b/2a -b/2a. એમાં પહેલાને એ લોકોએ આલ્ફા નામ આપેલું છે અને બીજાને બીટા, એટલે આલ્ફા બી -b/2a ને બીટા બી -b/2a. એટલે આ ખાલી જગ્યામાં આવશે -b/2a. સમજ પડી બધાને? ચલો એના પછી આનો વિવેચક શોધવા કીધો છે તો બસ ખાલી સૂત્ર મૂકવાનું આવે. બોલો વિવેચકનું સૂત્ર b² - 4ac. જયેશ ધ્યાન આપજે. a b c કિંમત બોલ. b -6² -4 a 5 c 1 -6² 36 5 ચોક 20 બાદબાકી 16. ઓપ્શન બી. આવડી જાય ના વિવેચક ખોટતા. હવે આનો વિવેચક કેવી રીતના શોધવો? સૌથી પહેલા આ રકમને શાની જરૂર છે? સાદુરૂપની. તો સાદુરૂપ આપવા માટે પહેલા x ને શું કરવાનું? ક્રોસ ગુણવાનું. ગુનો 5x નો વર્ગ. કાવ્યા બોલ. -6x વત્તા 1 આખાના છેદમાં x બરાબર 0. છેદમાં તમે જે x લખો તો x 0 હાથે ગુણાઈ ગયો એમ સમજી જાઓ. એટલે આ તો આગળનો દાખલો થયો. આનો જવાબ 16 આવેલો ને. આનો જવાબ બી કેટલો આવશે? સી. યસ. ચલો એના પછી આહો એ જ છે. બોલો દર વખતે દાખલા એકને એક દાખલો પણ અલગ અલગ સ્ટાઇલમાં પૂછાય લોકો. આ એ જ છે, આગળ વાળો જ છે. આ જેવું x ને અહીંયા ક્રોસ ગુણ હે એટલે 5x નો વર્ગ ઓછા 6x ને -1 ને આ સાઈડ એટલે આગળ વાળી રકમ. નાનો જવાબ શું આવશે આ વખતે? a 16. કેવું કે? ચલો વિવેચક મેળવો. આવડે ને હવે તો વિવેચક ખોદતા? તો આને સ્કીપ કરીએ. બહુ પૂછાય ભાઈ વિવેચક ખોટવાના. આનો વિવેચક કેટલો આવે ખબર? આનો વિવેચક આવે 0. કેટલો આવશે આનો વિવેચક? 0. સ્ટાન્ડર્ડ મેથ્સમાં પૂછાયેલો. a b c કઈ નથી તો અહીંયા 1. વિવેચકનું સૂત્ર બોલતો નીલ. બરાબર છે b² - 4ac. b બોલ 6² a બોલ 1 c બોલ 9 6² 36 9 ચોક 36. મને કઈ રીતના પહેલેથી આનો જવાબ ખબર પડી ગઈ ખબર? આ પૂર્ણ વર્ગ સમીકરણ છે. કયું સમીકરણ છે? પૂર્ણ વર્ગ. જો કોઈ સમીકરણ પૂર્ણ વર્ગ હોય ને તો એ ગેરંટી છે રિયા એનો વિવેચક 0 જ આવે. કેટલો આવે એનો વિવેચક? 0 જ આવે. પૂર્ણ વર્ગ હોય તો વિવેચક 0. અને શું કાવ્યા તું ઓળખી શકશે સમીકરણ પૂર્ણ વર્ગ છે કે નથી? જો તું એ ઓળખી લીધું તો ઓકે, ને ની ઓળખી હકી તો બી ઓકે. આપણને જો ખબર પડી ગઈ કે આ પૂર્ણ વર્ગ છે તો ખબર પડી ગઈ જવાબ 0. ને નહીં ખબર પડી તો આ સૂત્ર તો છે જ જવાબ લાવવા હારું. એમ નહીં તો એમ જવાબ આવશે. બસ આવડવું જોઈએ, કંઈક તો આવડવું જોઈએ. બરાબર? પછી પોતે જ માણસ બબૂચક હોય તો એને વિવેચક નહીં મળે. ચાલો ભાઈ આનો વિવેચક જાતે કરજો. હવે આ બધું બહુ દાખલા વિવેચકના પૂછાય. આવી રીતના રકમ આડી અવળી કરીને પૂછાય તો પહેલા એને હીરી કરવાની. બરાબર છે? કોઈ બી આરું અવળું આવે એટલે પહેલા હીરું કરી જ નાખવાનું એને. x ને અહીંયા ક્રોસ ગુણી કરવાનું. x નો વર્ગ વત્તા 1 આખાના છેદમાં x બરાબર -5. ચાલ કાવ્યા x ને પેલી સાઈડ લઈ જા. -5x -5x ને આ સાઈડ લાવ. x² + 5x + 1 ને પછી વિવેચકનું સૂત્ર મૂકી દેવાનું. છોડો એને. ચાલો ભાઈ આવી રકમ આવે વર્ગમૂળ આવે તો ગભરાઈ નહીં જવાનું.
સૂત્ર મૂકીને ગણતરી કરવાની. વર્ગમૂળિયાવાળી રકમ બી આપણે બહુ કરી છે. બરાબર, વર્ગમૂળિયાવાળી બહુ રકમ પૂછાય વિવેચકના દાખલામાં. આનો વિવેચક 104 છે, ખરું કે ખોટું એ જાતે જોઈ લેજો. બહુ દાખલા પૂછાય વિવેચક ખોટો, વિવેચક ખોટો, એક પછી એક. આ દાખલામાં જો નહીં સૂત્ર બી આપી દીધું. બોલો, એ લોકોને એમ કે બાળકોને કદાચ સૂત્ર નહીં આવડતું હોય તો ચાલ ને હિમાંશુને સૂત્ર આપી દે. એ લોકો નહીં છે, આ બેઝિક મેથ્સનો જ દાખલો છે, તું નપાસ થયેલો તે. ચાલો હવે જો આમાં આ સમીકરણનો વિવેચક માટે આ ચારમાંથી કયું સાચું? તો હોઢો વિવેચક સૂત્ર બોલો. b² - 4ac નીલ a b c b 1 નો વર્ગ ઓછા 4 a 1 c 1 1 નો વર્ગ 1 આ ગુણાકાર 4 1 ઓછા 4 -3 વિવેચક <0 છે. કયો જવાબ આવ્યો? બી. આવડી જાય ને આવું બધું? ચાલો બહુ બધા છે. ચાલો આનો જવાબ બોલો. ખાલી જગ્યા હોય તો દ્વિઘાત સમીકરણને વાસ્તવિક ઉકેલ નહીં હોય. વિવેચક કેવો હોય તો વાસ્તવિક ઉકેલ નહીં મળે. વિવેચક ઋણ હોય તો યસ ઓપ્શન ડી. વિવેચક કેવો હોય તો વાસ્તવિક બીજનું અસ્તિત્વ નથી. વાસ્તવિક બીજનું અસ્તિત્વ ક્યારે નથી? કે જ્યારે વિવેચક ઋણ હોય. બી. કોઈ દ્વિઘાત સમીકરણ માટે વિવેચક ઋણ હોય તો કયો જવાબ સાચો? વાસ્તવિક બીજનું અસ્તિત્વ નથી. ડી. ખાલી જગ્યા તો સમીકરણના બીજ સમાન થાય. વિવેચક 0. બોલો થિયરેટિકલ ક્વેશ્ચન કેટલા પૂછાતા છે. બસ થિયરી આવડે એટલે જવાબ આવડે, એટલે કેમ કે આ સૂત્રમાંથી આવીને વાંચવાનું. ખાલી જગ્યા તો સમીકરણના બીજ સમાન થાય. વિવેચક 0 હોય તો. બી. જેલે સી નથી આવતો. હવે તું સાચવજે ભાઈ પરીક્ષામાં. જો ડી બરાબર 0 હોય તો સમીકરણના બીજ વાસ્તવિક અને સમાન. આ વિધાન સાચું છે. જો વિવેચક ઋણ હોય તો બીજ વાસ્તવિક અને સમાન. આ વિધાન ખોટું છે. વિવેચક ખાલી જગ્યા 0 તો સમીકરણને બે સમાન વાસ્તવિક ઉકેલ. બરાબર 0 હોય તો સમાન. બોલો સ્ટાન્ડર્ડ મેથ્સમાં ઊભું છે. ચલો જયલા તું સંકટમાં છે આ વખતે આ ચેપ્ટરમાં. જો ખાલી જગ્યા તો દ્વિઘાત સમીકરણના બે બીજ ભિન્ન ને વાસ્તવિક. વિવેચક કેવો હોય તો ભિન્ન ને વાસ્તવિક. <0 ઓપ્શન સી. યસ ફાઇનલી જયેશ તારી એન્ટ્રી પડી ગઈ. બેઝિક મેથ્સ બી છે ને જયેશ બી છે ને સી બી છે. જો ખાલી જગ્યા તો દ્વિઘાત સમીકરણના બીજ વાસ્તવિક અને ભિન્ન. સી. યસ જયલા હું એન્ટ્રી મારી તું એ બેક ટુ બેક. હવે તો એક 6 માર્યો પછી બીજો 6 માની ગયા હે જયલા. ચાલે જયલા વિવેચકનું મૂલ્ય કેવું હોય તો બે ભિન્ન ને વાસ્તવિક ઉકેલ. ધન. ચાલો બસ હવે દાખલા છે. વિવેચકના લોટ્સ ઓફ સવાલ બોર્ડની પરીક્ષામાં જે પૂછાયા હતા તે તમે જોઈ લીધા. ઘરે ગઈને હવે પ્રેક્ટિસ કરજો. આપણો સિલેબસ ઓફિશિયલી પૂરો. ચોપડીમાં કઈ બાકી નહીં મળે. હવે થોડાક ઓબ્જેક્ટિવ છે તે હું તમને જેમ સમય મળે તેમ કરાવીશ. બરાબર છે? મળીએ તો હવે.